ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા બાળકો, યુવાનો, પરિવારોને માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે। ગેમ ઝોનમાં ભીષણ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરવામાં આવેલ છે। માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોરી, આનંદરાય સોની, દીપેશ શાહ, પ્રવીણ ભદ્રા, રફીક બાવાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાજકોટમાં ગેમ ઝોનની અંદર અચાનક ભભૂકેલી અગન જવાળામાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા। તે બદલ હું અતિ દુઃખની લાગણી અનુભવું છું, કારણ કે જે લોકો ગેમ ઝોનમાં આવ્યા હતા, જે પોતાના બાળકોને ગેમ રમાડવા આવ્યા છે, ઘણા જોવા આવ્યા છે, અચાનક આગ ભભૂકી ને એમાં કેટલાય નાના બાળકો, યુવાનો, મહિલાઓ, કેટલાક પરિવાર ભૂસાઈ ગયા છે। એ પ્રત્યે હું ખૂબ જ આઘાતની લાગણી અનુભવી આ મૃત્યુ પામેલા લોકોને હું માનવજ્યોત સંસ્થા વતી અને મારા વતી શ્રદ્ધાંજલિ આપું છું। પરમ કૃપાળુ પરમાત્મા એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં એને ચિર શાંતિ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું।